જય ભગવાન મિત્રો, અન્નપૂર્ણા માતાજીનું વ્રતનું શું છે મહત્વ જાણીએ। આ વખતે અન્નપૂર્ણા માતાજીના વ્રતની શરૂઆત થાય છે 26 નવેમ્બર 2025 બુધવારના દિવસે 21 દિવસમાં કરવામાં આવતું વ્રત જેને અન્નપૂર્ણાનું વ્રત કહેવામાં આવે છે, જે માક્ષર સુદ છઠથી પ્રારંભ થાય છે અને માક્ષર વદ દ્વાદશી કહેતા 12ના દિવસે પૂર્ણ થાય છે। 21 દિવસનું વ્રત કરવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિએ જેને આ વ્રત લીધું હોય એને બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને પોતાના ઘરે એક બાજટની ઉપર લાલ રંગનું કપડું પાથરી એની ઉપર ઘઉં પાથરી અને માં ભગવતી માં અન્નપૂર્ણાનું સ્થાપન કરવાનું છે। ભગવાન ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે ગણેશજીની પૂજા, કલશ પૂજા અને અખંડ દીવો 21 દિવસ સુધી રાખવાનો છે અને માં અન્નપૂર્ણાની 21 દિવસ સુધી વ્રત કરી ઉપવાસ કરી અને પૂજન કરવાનું છે। આ પૂજન કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। સાથે સાથે સફેદ રંગનો દોરો લેવાનો છે, જેના 21 તાંતણા હોય એ દોરાને હળદરવાળો કરવાનો છે, પીળો કરવાનો છે અને પુરુષોએ જમણા હાથે બાંધવું, બહેનોએ ડાબા હાથે બાંધીને આ વ્રતની શરૂઆત કરવાની। જ્યાં સુધી તમે દોરો બાંધતા નથી તો વ્રત કરવાનો અધિકાર તમને પ્રાપ્ત થતો નથી, કેમ કે 21 તાંતણાવાળો દોરો લઈ એની 21 ગાંઠ મારી અને હાથે બાંધી અને પછી આ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને આ કરવાથી માં અન્નપૂર્ણાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે। જય ભગવાન।